એડવોકેટ મેહુલભાઈ બોગરા દ્વારા આજે ફેસબુક લાઈવથી જાણવા મળ્યું કે કોઈ કાળા રંગની નંબર પ્લેટ વગરની ગાડી અને ગાડીમાં પોલીસ લખેલું હતું તેવી ગાડીને રોકતા અંદરથી એક ઈસમે આવીને ખોટી રીતે માથાકૂટ કરવાનો પ્રયાસ કર્યો, તમાચા પણ માર્યા અને દાદાગીરી કરતો જોવા મળ્યો અને હાલ મેહુલ બોગરા પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ બનાવાયા ગયો છે તો ફરિયાદ પણ નથી લખતા અને ઉલટું ખોટા કેસો કરીને ધમકીઓ આપવામાં આવી હતી। સાદર ઘટના સંદર્ભે આમ આદમી પાર્ટી સુરત લોકસભા પ્રમુખ શ્રી રજનીકાંત વાઘાણીએ વખોડી કાઢીને પોલીસ તંત્ર અને સરકારને ઉગ્ર સ્વરમાં કહ્યું હતું કે વ્યવસ્થાને સુધારવા માટે લડનારા તમામ યુવાનો સાથે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી રહી છે અને ઊભી રહેશે। કોઈપણ જાતની જોહુકમી કે દાદાગીરી સાંખી લેવામાં આવશે નહીં। આ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, જેના એક પછી એક રોજ આપણને પુરાવો મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા જ રહે છે। સાચું બોલનારાઓનો અવાજ દબાવી લેવામાં આવે છે, તેને કૂચલવામાં આવે છે, એક જાતની તાનાશાહી ભરેલી છે આ સરકાર અને તંત્રમાં। આ સરકાર ફરિયાદીને નહીં પણ અપરાધીને છાવરે છે। સિસ્ટમ સુધારવા નીકળેલા કેટલાક મેહુલ બોગરા જેવા યુવાનોના અવાજ દબાવી દેવામાં આવે છે, તે સદંતર ખોટું છે। રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે મેહુલભાઈ બોગરા ન સાંભળવા જોઈએ, એમની ફરિયાદો લેવી જોઈએ અને સાચાને ન્યાય અને ખોટાને સજા મળે તે દાખલો આપ સરકારે બેસાડ્યો જોઈએ। આમ આદમી પાર્ટીના હંમેશા સત્યના માર્ગે ચાલનારી પાર્ટી છે। ક્યારે કોઈ અનીતિ કે ખોટું થતું હશે તો આમ આદમી પાર્ટી સાંખી લેશે નહીં। ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેની તકેદારી રાખવી તે આ સરકારની જવાબદારી છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। જય હિન્દ સાથીઓ, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરત શહેરમાં રહેતા અને જાગૃત વ્યક્તિ એવા એડવોકેટ મેહુલભાઈ બોગરા કે જે સરકારની સિસ્ટમ સારી થાય, સિસ્ટમમાં રહેલી લૂફોલ્સ દૂર થાય અથવા તો પોલીસ તંત્રની અંદર જે ખોટું થઈ રહ્યું છે, લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે એ દૂર થાય એના માટે સતત અવાજો ઉપાડતા રહ્યા છે। એવા મેહુલભાઈને આજે કોઈ પોલીસ કે અજાણ્યા વ્યક્તિઓ, હવે કોણ હોય તો આપને ખબર નથી, પોલીસના ડ્રેસમાં એ વ્યક્તિ નહીં હતા, પરંતુ પોલીસ લખેલી કાળા કલરની ગાડી હતી અને એમાંથી જે આખો વિડીયો આપણે જોયો છે અને જે બાબતે આજે સુરતમાં આખી ઘટના બની છે એ ઘટનાને લઈને મેહુલભાઈ અત્યારે પોલીસ સ્ટેશને ગયા હતા। પોલીસ સ્ટેશનમાં એમને મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમને ધાકધમકી આપવામાં આવી રહી છે, પોલીસ એમની ફરિયાદ નથી લઈ રહી। આ તમામ વસ્તુ ખોટી છે। ચાહે એ પેપર ફૂટતા હોય અને પેપર ફોડવાનો જે આખો ઘટનાક્રમ હોય એને ઉજાગર કરનાર એ યુવરાજસિંહ જાડેજા હોય કે પોલીસ તંત્રની અંદર કઈ બદીઓ હોય ને એમને દૂર કરવાની લડાઈ કરી રહેલા મેહુલભાઈ બોગરા હોય, સમાજના કોઈ પણ સમાજના વ્યક્તિ, જાગૃત વ્યક્તિ જ્યારે સિસ્ટમને સુધારવા માટેની લડાઈ કરતા હોય ત્યારે એ લડાઈની અંદર હર હંમેશ આમ આદમી પાર્ટી આ લડાઈની સાથે છે। જે જાગૃત વ્યક્તિઓ સિસ્ટમની ખામીઓ દૂર કરવા માટે મહેનત કરતા હોય એમની સાથે આમ આદમી પાર્ટી છે। તો એ જ્યારે સિસ્ટમની ખામીઓ બતાવી રહી હોય ત્યારે સરકારને સામે ચાલી એમની ખામીઓ, જે સરકારની ખામી અથવા તો સિસ્ટમની ખામી જે બતાવે છે એ સરકારને જોવી જોઈએ, એમાં યોગ્ય પરિવર્તન લાવવું જોઈએ। જે લોકો સિસ્ટમમાં રહી સિસ્ટમને ખરાબ રીતે ચલાવવાનો કોશિશ કરી રહ્યા હોય એમની સામે કાયદાકીય પગલાં ભરવા જોઈએ, નહીં કે મેહુલભાઈ બોગરા જેવા વ્યક્તિ કે યુવરાજસિંહ જાડેજા જેવા વ્યક્તિ કે જે લોકો સરકારની સિસ્ટમ ખરાબ છે, જ્યાં જ્યાં લૂફોલ્સ છે, જ્યાં જ્યાં ભૂલો છે એ ભૂલો સુધારવાની કોશિશ કરવા માટે સરકારની જ્યારે આંખ ખોલવાનું કામ કરતા હોય, સરકારને દેખાડતા હોય કે અહીંયા ખોટી વાત થઈ રહી છે, તો એવા વ્યક્તિઓનો અવાજ દબાવી એમની ઉપર કોઈ હુમલા કરે તો હુમલાખોરને છાવરવાની જે વાત થઈ રહી છે ખોટી છે। મેહુલભાઈ બોગરા અત્યારે પૂણા પોલીસ સ્ટેશનની અંદર પહોંચ્યા છે ફરિયાદ લખાવવા માટે, તેમની ફરિયાદ લખાવી જોઈએ, એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને એમની લડતની અંદર આમ આદમી પાર્ટી પરિવાર એમની સાથે છે। જય હિન્દ।